વિલાયત જાહેર જનતાને જણાવવાનું કે વિલાયત ભૂખી ખાડીની અંદર કેમિકલના પાણીથી મરી ગયેલ માછલી કોઈએ વેચવી નહીં કે કોઈએ લેવી નહીં અને ખાવી નહીં। પોતાની તંદુરસ્તીનો દરેકે ખ્યાલ રાખવા ગ્રામ પંચાયત આપને સૂચના આપે છે। ભરૂચના વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે। અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે। ત્યારે વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સૌપ્રથમ ગ્રામ પંચાયત દ્વારા વાગરા મામલતદારને સંબોધી આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી, તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડસ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલી વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે।